સુરતમાં માનવ તસ્કરીનો પર્દાફાશ થયો છે। 14 વર્ષની સગીરાને કામની લાલચ આપી તેનો સોદો કરાયાનો ખુલાસો થયો છે। પ્રાથમિક તપાસ મુજબ સગીરાનો પ્રથમ સોદો 50,000 રૂપિયામાં શોએબ સાથે કરાયો, પરંતુ તે નિષ્ફળ જતા તેને સોલાપુર લઈ જવાઈ હતી। ત્યાં એક હિન્દુ યુવક સાથે 2 લાખ રૂપિયામાં લગ્ન કરી દેવાયા હતા। સોલાપુરમાં સગીરાને 3 મહિના સુધી શારીરિક અને માનસિક અત્યાચાર સહન કરવો પડ્યો। જોકે સગીરાની દયનીય સ્થિતિ જોઈ યુવકની બહેને માનવતા દાખવી અને સગીરાને તેની માતા સાથે વાત કરાવી હતી। માતા સાથે વાત થતાં જ યુવક ગભરાઈ ગયો અને સગીરાને પરત મોકલી હતી। સુરત પરત ફર્યા બાદ સગીરાએ આપવીતી પરિવારને જણાવતા ગુનો નોંધાયો। પોલીસે અગાઉ નુરી શેખ અને તેના પતિ વસીમ શેખની ધરપકડ કરી હતી। હવે 5 મહિનાથી ફરાર રહેલા મુખ્ય આરોપી ફરજાન અને તેને આશરો આપનાર તેના દિયર આરિફ યુનુસ શાહની પણ ધરપકડ કરી છે। જૂનાગઢથી સમાચાર। ચોરવાડ હાઈવે પર મહિલાનો હોબાળો। માનસિક અસ્વસ્થ મહિલાએ હંગામો કર્યો। રસ્તા પર આવતા વાહનોને રોક્યા। સ્કૂટર પર સવાર મહિલાઓને ધક્કો મારી દીધો। ચોરવાડ પોલીસે મહિલાનો કબજો મેળવી લીધો છે। પોલીસ સ્ટેશન લઈ જવાઈ છે। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પોલીસે મહિલાને સહી સલામત પરિવારને સોંપી હોવાની પણ જાણકારી મળી રહી છે। કચ્છના ભચાઉમાં એક જ વિસ્તારમાં 2 અકસ્માત સર્જાયા। બંને વખત 2 સ્કૂટર ચાલકો સામસામે ટકરાયા। વાહન ચાલકો પણ ગંભીર રીતે ઘાયલ થયા। અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે। રામવાડી વિસ્તારમાં એક જ સ્થળે વારંવાર અકસ્માત સર્જાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। અકસ્માત જીવલેણ બને તે પહેલા સ્પીડ બ્રેકર નાખવા લોકોએ માંગ કરી છે। વારંવાર આ ઘટના બનતી હોય છે, કારણ કે બંને તરફથી જે વાહન ચાલકો આવી રહ્યા છે તેનું ધ્યાન નથી રહેતું। ગતિ પણ તેટલી વધારે હોય છે, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોવાનું માનવામાં આવે છે। લોકો જેનાથી પસાર થઈ રહ્યા છે, સ્થાનિકો જે છે તેઓનું એક જ વાત કહેવું છે કે અહીંયા આગળ સ્પીડ બ્રેકર મૂકવામાં આવે જેથી આવા અકસ્માત થતા ઘટી જાય। નવસારીથી સમાચાર। ચીખલીમાં અસામાજિક તત્વો બન્યા છે બેફામ। નજીવી બાબતે સમગ્ર વિસ્તારમાં આતંક મચાવ્યો છે। ટેમ્પા ચાલક પર કેટલાક શખ્સોએ કર્યો હુમલો। ટેમ્પા ચાલક પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો। ટેમ્પા સાથે બાઇક અડી જતા થઈ બોલાચાલીએ મારામારીનું સ્વરૂપ ધારણ કરી લીધું। અને હવે વાત રંગોત્સવની। રંગોત્સવને લઈને દ્વારકામાં જામ્યો છે જોરદાર માહોલ। લાખોની સંખ્યામાં ભક્તોનો મહાસાગર દ્વારકામાં ઉમટ્યો છે। હાલમાં ફૂલડોલ ઉત્સવને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દ્વારકાના ફૂલડોલ ઉત્સવના દ્રશ્યો પણ અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે જેમાં મોટી સંખ્યામાં ભક્તો ત્યાં આગળ પહોંચ્યા છે અને ઉજવણી કરી રહ્યા છે। તો હાલમાં દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મોટી સંખ્યામાં લોકો રંગોત્સવને લઈને મજા માણતા જોવા મળી રહ્યા છે। દ્વારકામાં તે પ્રમાણેનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેથી ભક્તો પણ આજે ધૂળેટીને લઈને મજા માણી શકે, રંગોત્સવની મજા માણી શકે। ફૂલડોલ ઉત્સવને લઈને શ્રદ્ધાળુઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। તો દ્વારિકાના નાથના દર્શન કરતા ભક્તો થનગની રહ્યા છે। નાથ સાથે હોળી ધૂળેટીના પર્વને ઉજવવા લાખોની સંખ્યામાં લોકો દ્વારકા પહોંચ્યા છે। દ્વારકાધીશના દર્શને આવતા લોકો માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે। મંદિર પરિસરમાં ભોગ પ્રસાદ માટે કિયોસ્ક મશીન બનાવાયું છે। ભક્તો મંદિર પરિસરમાંથી પ્રસાદ લઈને નીકળી શકે એ માટે વ્યવસ્થા કરાઈ છે। તો વળી ફૂલડોલ ઉત્સવ માટે ભક્તોમાં ખુશી છવાયેલી છે। ઘણા એવા લોકો પણ છે જે ચાલવામાં સક્ષમ નથી, છતાં દ્વારકા પહોંચી રહ્યા છે। નાથના દર્શન માટે તેમની એક ઝલક માટે લોકો ભાવ વિભોર બની રહ્યા છે। અહીંયા આગળ જે પ્રસાદનું કાઉન્ટર બનાવ્યું છે, લોકોને અંદર લઈ જવું હોય તરત લઈ જઈ શકે છે। અંદરથી ધારો કે ધરાયેલો પ્રસાદ પણ હોય છે, અહીંયા મળી રહે છે। મંદિર તરફથી ફૂલ સગવડ છે, લોકો આવે છે, ફટાફટ અંદર જઈ શકે છે। પ્રસાદના હિસાબે વાંધો નથી આવતો અહીંયા આગળ અને વ્યવસ્થા જોરદાર જળવાઈ રહી છે અહીંયા આગળ। આજે દ્વારકાધીશના દર્શન થઈ ગયા એ જ અમારા માટે બહુ સારું છે। અમે સવારે વહેલા 4 વાગ્યાના નીકળ્યા છીએ, હમણાં પહોંચ્યા ને દર્શન બહુ સરસ થઈ ગયા છે। કાઉન્ટર બહાર મૂકવામાં આવ્યું છે, કેવી સુવિધા મળી રહી છે? બહુ સરસ છે, આની સુવિધા બહુ સરસ છે, બધે સપોર્ટ બહુ કરે છે, બહુ સરસ છે। આજ તો કાના દર્શન થઈ ગયા એ જ અમારા માટે બેસ્ટ છે। દર પૂનમે આવું છું, પણ આ પૂનમે આવીને જે મને આનંદ થયો છે ને એ કંઈ કોઈને વ્યક્ત ના કરી શકાય એટલો બધો આનંદ થયો છે। અહીં આ 12મી પૂનમ ભરવા આવ્યો છું, બરોબર। દર પૂનમે હું આવું છું। આ મારી 12મી પૂનમ છે અને કોઈ દિવસ મને કંઈ પણ તકલીફ પડી નથી અને મને એટલો દ્વારકા ઉપર વિશ્વાસ છે કે હું જે પણ મારા મનની અંદર જે ઈચ્છા વ્યક્ત કરી છે ને એ મારી પૂરી થઈ ગઈ છે। હર કામ એની ઈચ્છાથી પૂરી થઈ ગયો છે।
દ્વારકાધીશ મંદિરમાં ફૂલડોલ મહોત્સવ માટે અનેક ભક્તો આવે છે અને ભક્તો પ્રસાદ ઘરે લઈ જઈ શકે તે માટે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મંદિર પરિસરની અંદર જ ખાસ કરીને ભોગ પ્રસાદ કાઉન્ટર બનાવવામાં આવ્યું છે. આ કાઉન્ટરની અંદર પ્રસાદ છે લોકો લઈ જઈ શકે તે પ્રકારની વ્યવસ્થા અહીં ગોઠવવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ અગવડ ન પડે અને પ્રસાદ ઘરની બહાર જ આ પ્રકારે મંદિર પરિસરમાં ભક્તો છે તે પ્રસાદ લઈને ઘરે લઈ જઈ શકે તે પ્રકારની વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે. કેમેરા પર્સન પ્રકાશ વ્યવહારી સાથે દીપિકા કુમાર, ડિજિટલ ગુજરાતી, દ્વારકા. આ તરફ યાત્રાધામ સાળંગપુર ખાતે પણ ભવ્યાતિ ભવ્ય રંગોના પર્વની ઉજવણી થઈ રહી છે. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ધૂળેટી પર્વની ઉજવણીને લઈને ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. સંતોના સાનિધ્યમાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. 51,000 કિલો ઓર્ગેનિક કલર સાથે ધૂળેટી પર્વની ઉજવણી થઈ રહી છે. ભક્તિભાવ સાથે ધૂળેટી પર્વનો ભક્તો આનંદ લઈ રહ્યા છે. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે મારી પાછળ આ દ્રશ્યો જે જુઓ છો તે દ્રશ્યોમાં સંતો હજારોની સંખ્યામાં આવેલા ભાવિક ભક્તોને રંગી રહ્યા છે. ભાવિક ભક્તો પર 51,000 કિલો ઓર્ગેનિક રંગોથી છોડો ઉછાળવામાં આવી રહી છે. બ્લાસ્ટ કરવાની પદ્ધતિ હોય કે ફૂલોની પદ્ધતિ હોય, ભાવિક ભક્તો પર અવનવા રંગોની છોડો આજે ધૂળેટીના દિવસે હજારો ભક્તો દાદાના રંગે રંગાવવા માટે આવ્યા છે. આજના દિવસે અમે દાદાના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ છીએ કે હનુમાનજી મહારાજ સમગ્ર જગતની અંદર સુખ શાંતિ વર્તે અને બધાનું જીવન રંગીન અને રંગીન બને. 51,000 કિલો અલગ અલગ પ્રકારના દાદાના રંગથી બધા ભક્તોને રંગવામાં આવ્યા છે. બધા સંતોએ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને રંગે રમાડી અને એ ભક્તિના રંગે લાખો શ્રદ્ધાળુઓને આજે રંગે રમે છે. આજે બધાએ ડીજેના તાલે અને 51,000 કિલોના અલગ અલગ સોટો ને રંગીન ફૂલોના દ્વારા આજે આ હોળીનો પર્વ મનાવી રહ્યા છીએ. લગભગ 4 વર્ષથી હું આવું છું, આટલે મેં હોળીનો કંઈ ઉત્સાહ જોયો જ નથી. જો કલર છે, ફૂલો છે, પછી કેસુડાના રંગથી રંગવાના છે, ભક્તોમાં તો ઉત્સાહ કોઈ સીમા નથી કે આવો ઉત્સવ જોયો જ નથી અમે લાઈફમાં ક્યારેય. સુરત શહેરમાં ધૂળેટી પર્વની અનોખી ઉજવણી જોવા મળી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે દિવ્યાંગ બાળકો સાથે ધૂળેટી રમી ઉજવણી કરી. બાળકોને પિચકારી અને રંગો આપી ખુશીના રંગોમાં રંગ્યા હતા. આ પ્રસંગે અનુપમસિંહ ગહેલોત અને તેમની પત્ની સંધ્યા ગહેલોત પણ હાજર રહ્યા હતા. સંધ્યા ગહેલોત દિવ્યાંગ બાળકોની ખુશી જોઈ ભાવુક થયા. કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા બનાવવામાં આવેલ ક્રાફ્ટ અને દીવા પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. जीवन विकास ट्रस्ट ना द्वारा जो एक संचालित स्कूल છે अपना जो दिव्यांग बाળકો છે जो मानसिक રીતે એટલા નથી ડેવલપ થઈ શક્યા જોઈએ એવા બાળકોનો સરસ છે કે અહીંયા पे जो स्कूल ચાલે છે તો આજે અમારા માનનીય ડિપ્ટી સીએમ સાહેબના સૂચનાથી જો है અને આજે અમે લોકો બધા પોલીસ પરિવાર અહીંયા આવ્યા છીએ જો है અને એવા બાળકો સાથે જો હોલી સેલિબ્રેટ કરવા માટે જો है આ બાળકોને અમે લોકો જોયા કે એટલા સરસ એના કુદરત એક ટેલેન્ટ આપી છે. बहुत ही भावुक पल था और सबसे पहले तो मैं अब ईश्वर को धन्यवाद देना चाहती हूँ कि कल होली है और होली की शुरुआत मैंने आज इन बच्चों के साथ की है जो मेरे लिए बहुत ही अच्छा है. और मैं हमेशा जब भी दिव्यांग बच्चों को देखती हूँ पता नहीं मुझे क्यों होता है, मुझे भी नहीं पता और मैं थोड़ा भावुक हो जाती हूँ, बट इट्स ओके. तो बस ये चाहती हूँ कि जिस तरह होली का त्यौहार है, होली खुशियों का त्यौहार है, होली रंगों का त्यौहार है, उसी तरह इन बच्चों के जीवन में भी बहुत सारी खुशियाँ आए, बहुत अच्छे रंग भरे और वो जीवन की सफलता में आगे बढ़े. રાજકોટના સુપેડીના ઐતિહાસિક મુરલી મનોહર મંદિરમાં ભવ્ય ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. ગોકુળ, મથુરા, દ્વારકા અને ડાકોરની જેમ સુપેડીમાં પણ આ પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ધૂળેટી પર્વ નિમિત્તે અનોખો અને ભક્તિમય માહોલ જોવા મળ્યો.